ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણિત, જેમાં આપણે પ્રકરણ 10 10મો અને 100મો ભાગ, એમાં હવે આપણે આગળ વધીશું બજારમાં. હવે છે કેળાની, એક કેળાની કિંમત છે 2.50 રૂપિયા, ઘડિયાળની કિંમત છે 567.25 રૂપિયા, સાબુની ગોટીની કિંમત છે 8.75 રૂપિયા, બાકસની પેટીની કિંમત છે 50 પૈસા, ચંપલની કિંમત છે 32.99 પૈસા, પેનની કિંમત છે 6 રૂપિયા 50 પૈસા, પર્સની કિંમત છે 120 રૂપિયા અને 50 પૈસા. આ અનોખી કિંમત જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા, પરંતુ જો આપણે તેને 33 રૂપિયા આપીએ તો તે 1 પૈસો આપણને પાછો આપે નહીં. 1 પૈસો એ રૂપિયાનો કેટલામો ભાગ થશે? તો કે 100મો ભાગ. આ 1 પૈસો ઓછો બતાવી આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો એ 1 રૂપિયાના 100મો ભાગ, ખરું ને? જેણે 0.01 રૂપિયા લખી શકાય. તો 99 પૈસાને 0.99 રૂપિયા પણ લખી શકાય. હવે નીચે આપેલા કેટલાક પ્રશ્નો છે. એક દિવાશ્રીની પેટીની કિંમત કેટલા પૈસા? હવે દિવાશ્રીની પેટી કેટલા રૂપિયાની છે? તો કે 50 પૈસાની. હવે છે 2.50માં કેટલી દિવાશ્રીની પેટીઓ ખરીદી શકાય? હવે 2.50 2 રૂપિયા અને 50 પૈસા છે આપણને, તો આપણે કુલ કેટલી દિવાશ્રીની પેટી ખરીદી શકશું? તો આપણી પાસે 2 રૂપિયા છે, 50 પૈસાની 1 એટલે કે રૂપિયાની બે દિવાશ્રીની પેટી આવશે. એવા આપણી પાસે 2 રૂપિયા છે એટલે કુલ કેટલી? 4 પેટી આવશે. 50 પૈસા વધ્યા એની આપણે 1 ખરીદશું એટલે કુલ 5 પેટી દિવાશ્રીની પેટી છે એ આપણે ખરીદી શકશું. એક સાબુની કેટલા રૂપિયા છે? હવે સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો કે 8.75 રૂપિયા. 8 રૂપિયા અને 75 પૈસા. અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો 1 સિક્કો, 2 રૂપિયાના 2 સિક્કા, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તો તેમને કેટલા રૂપિયા પાછા મળશે? હવે અરુણ છે એક સાબુ ખરીદવા ઈચ્છે છે. સાબુની કિંમત કેટલી છે? તો કે 8.75 રૂપિયા. હવે એમની પાસે 5 રૂપિયાનો 1 સિક્કો છે, 2 રૂપિયાનો પણ 1 સિક્કો છે અને 50 પૈસાના 4 સિક્કા, એટલે કુલ કેટલા? 50 પૈસાના 4 સિક્કા એટલે થશે 2 રૂપિયા. 50 પૈસાના 2 સિક્કા હોય તો 1 રૂપિયો, 50 પૈસાના 4 સિક્કા તો 2 રૂપિયા, એટલે કુલ એની પાસે કેટલા રૂપિયા છે? તો કે 5 + 2 + 2 એટલે કુલ 9 રૂપિયા થશે. અને સાબુની ગોટી કેટલા રૂપિયાની છે? તો કે 8.75 રૂપિયા. તો 9 - 8.75 એટલે કે એમને 25 પૈસા છે એ પાછા મળશે, એટલે 25 પૈસા અથવા 0.25 રૂપિયા. એના પછી છે કાનન લે આ 60 અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. હવે એનો પ્રશ્ન જોઈએ. એક કેળાની કિંમત 2.50 રૂપિયા છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા? 1 ડઝન એટલે કે 12 નંગ આવે. આપણે કેટલા? 1.5 ડઝન કીધું છે, એટલે કે 1 ડઝન આખું અને બીજું અડધું. તો અડધું ગણશું તો કેટલા થશે? 6 કેળા. તો 12 + 6 એટલે કુલ કેટલા કેળા થશે? 18 કેળા. અને કિંમત કેટલી છે? તો કે 2.50 રૂપિયા. તો 18 × 2.50 એટલે 45 રૂપિયા થશે. હવે એની મમ્મીએ એને કેટલા રૂપિયા આપ્યા હતા? તો કે 60 રૂપિયા આપ્યા હતા. એમાંથી એને 45 રૂપિયાના કેળા લીધા. હવે એમની પાસે કેટલા રૂપિયા બાકી હશે? તો કે 15 રૂપિયા. હવે બીજો પ્રશ્ન છે કે એને 15 રૂપિયામાંથી એમને પેન લેવાની છે. તો એક પેનની કિંમત કેટલી છે? તો કે 6.50 રૂપિયા. જો એ 2 પેન ખરીદશે તો 2 × 6.50 તો 13 રૂપિયા થશે. 3 પેન ખરીદશે તો 3 × 6.50 તો 19.50 રૂપિયા થશે. તો એમની પાસે તો માત્ર 15 રૂપિયા છે. 60 રૂપિયા એમની મમ્મીએ આપ્યા હતા, 45ના કેળા લીધા એટલે 15 રૂપિયા બાકી રહ્યા. હવે એ 13 રૂપિયાની પેન ખરીદશે, એટલે કે 2 પેન ખરીદશે અને પછી પણ 2 રૂપિયા છે એ વધશે. હવે એના પછી છઠ્ઠો, 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? તો કે હા, એ 2 પેન ખરીદી શકશે અને 2 પેનની કિંમત થાય છે 13 રૂપિયા. એના પછી છે મહાવરો કરવાનો
છે. હવે તમને એ જોડકા જોડવાના છે. 1.2 રૂપિયા એટલે કેટલા થશે તો કે 50 પૈસા. 1.10 રૂપિયા તો 1/10 રૂપિયા તો થશે 10 પૈસા. 5/100 રૂપિયા તો થશે 5 પૈસા. 3/4 એટલે થશે 75 રૂપિયા. 99/100 એટલે થશે 99 પૈસા અને 1/4 એટલે થશે 25 પૈસા. કોષ્ટક છે આપણે ચોથા ધોરણમાં પણ શીખ્યો હતો. તો આ કોષ્ટક છે એ તમારે ભરવાનો રહેશે, પાઠ્યપુસ્તકમાં કરવાનું છે. થેન્ક યુ.